સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ગણેશજીના પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી। આ ઘટના બાદ હિન્દુ મુસ્લિમોના ટોળા સામસામે આવી ગયા હતા। એ પછી પોલીસ કમિશનર ગેહલોત સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ બલ્લર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળે ધસી ગયા હતા। પોલીસે સઘન તલાશી અભિયાન હાથ ધરીને ઉશ્કેરણીમાં સંડોવાયેલાની ધરપકડ કરી હતી। ચોંકાવનારી બાબત એવી છે કે ઉશ્કેરણીમાં સામેલ લોકોએ 12-13 વર્ષની ઉંમરના સગીર બાળકોને ઉશ્કેરીને એમની પાસે ગણેશજીના મંડપ પર પથ્થરમારો કરાવ્યો હતો। પોલીસે અત્યાર સુધીમાં 27 જણની ધરપકડ કરી લીધી છે અને હાલ શહેરની પરિસ્થિતિ કાબુ હેઠળ છે। સીધીખબર.com ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।